લોટના ડબ્બામાં લોટાઈ નથી, ખાવાના પૈસા નથી અમારા ભાડાના। અત્યારે 2 મહિનાનો મારો બાળક આવી ગયા છે એટલે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલું રાધાકૃષ્ણનગર જે છે વેલનાથ ચોક પાસે ત્યાં ડિમોલેશન બહુ ટૂંક જ સમયમાં આવે થવાનું એવું બધા લોકો પણ કહે છે અને એમને નોટિસો પણ ફાઇનલ મળી ચૂકી છે। આપણે એમના રહેવાસી સાથે વાત કરીએ કે આ ખરેખર શું છે પ્રશ્ન અને આ જમીન કોની છે શું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। માસી આપનું નામ? મીનાબેન। મીનાબેન, આ જે અત્યારે આપને નોટિસ મળેલી છે જે ડિમોલેશન તો હવે આપની માંગ શું છે? અમારી માંગ અમારે આયા ને રહેવું છે, તમારે અહીંયા જ રહેવું? અહીંયા જ રહેવું સરકાર તરફ આ અમે મરી જાવ પણ અમે અહીંથી જાવું જ નહીં એમ કે અમાર માથે બળે છે જીસીબી ચડાવી દેજો, આયા જ રહેવું। અહીંના લોકો એક જ માંગ કરે છે કે અમારી અમારે આયા જ રહેવું પણ અમારે અહીંયા અમાર 3 છોકરા ને 3 હોવું ઘરમાં હોય તો અમારે જાવું ક્યાં? એમ નહીં માસી, આપને કઈ હમણાં આપે મને વાત કરેલી ઓફ કેમેરા કે કઈક બીમારી? હા, મેં ઓપરેશન કરાયું ફરંગાઈટ નું। હા, મારો આય વાહો નથી, મારો દીકરો એક જ કામે ખાઈ રાંધી। અમારે આગળ અત્યારે લોટના ડબ્બામાં લોટાઈ નથી, ખાવાના પૈસા નથી અમારા આગળ, ભાડાના કેત કાઢી। આપણે બીજા ભાઈ સાથે પણ વાત કરીએ। ભાઈ આપનું નામ? મારું નામ અનિલભાઈ। અનિલભાઈ, અત્યારે જે ડિમોલેશન ની નોટિસ આવેલી છે આપના હાથમાં તો અત્યારે ક્યાં જવું? અત્યારે 2 મહિનાનો મારો બાળક છે, સમજી લો। અત્યારે તો અત્યારે ક્યાં જવું? અત્યારે ગઈઠા બા ગુજરી ગયા હમણાં અત્યારે સમજી લો, અત્યારે મારા બા વયા ગયા, અત્યારે એનું મૂકીને બધું હું અહીંયા આવ્યો। 3 છોકરા 3 હોય ઘરમાં હોય તો અમારે જાવું ક્યાં? અત્યારે તાત્કાલિક તો અત્યારે એવું છે કે અત્યારે કોઈ દેતું નથી મકાન નથી। હા, મેં ઓપરેશન કરાયું ફરંગાઈટ નું। હા, મારો આય વાહો નથી, મારો દીકરો એક જ કામે છે, મારો દીકરો ખાઈ રાંધી। અમારે